નિસ્વાર્થ સેવાની અખંડ જ્યોત. વર્ષ 2026માં પદ્મશ્રીથી સન્માનિત. માનવતા જ છે પંથ મારો, કરુણા જ છે પક્ષ મારો, બધાની ભલાઈ ધર્મ મારો, દુવિધા દૂર કરવી વર્ણ મારો, એક જાતિ બનાવવી કર્મ મારું, બધાને જોડવા મર્મ મારું, ઊંચ નીચ હટાવવું ગર્વ મારું, પડતાને સંભાળવો સ્વર્ગ મારું. કહ્યું છે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજે, અને આનાથી જ પ્રેરિત છે જનાર્દન બાપુરાવ બોથેનું જીવન. આ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ જ્યારે ગોગારી ગામમાં રાષ્ટ્રસંત તુકડોજી મહારાજના એક ભક્ત પરિવારમાં જનાર્દન બોથેનો જન્મ થયો. એક દિવસ જ્યારે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ ઘરે પધાર્યા ત્યારે બાળ જનાર્દનને જોઈ એના વિશે પૂછ્યું. જનાર્દનના પિતાએ કહ્યું કે એ તેમનો પુત્ર છે. બાળ જનાર્દનની પ્રતિભાથી રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ પ્રભાવિત થયા અને તેમના પિતાને જનાર્દનને પોતાની છત્રછાયામાં મોકલવા અનુરોધ કર્યો. એમના અનુરોધને સ્વીકારી પિતાએ બાળ જનાર્દનને મહારાજને સોંપી દીધો. હે ગુરુદેવ મેરે દિલ आओ, सुंदर सेज बिछाया हूँ. જનાર્દન બોથે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજના અંગત સચિવ બની ગયા. ઐતિહાસિક ખેડૂત રેલ રેલી હોય કે 1962ના યુદ્ધમાં સૈનિકોનું મનોબળ વધારવા દેશના પૂર્વોત્તર ભાગમાં ભક્તિ દળોને મોકલવા જનાર્દન બોથેએ તેમની કામગીરી ઉત્તમ રીતે નિભાવી. 11 ઓક્ટોબર 1968માં રાષ્ટ્રસંત તુકડોજી મહારાજના નિધન બાદ ગ્રામ ગીતા વારસો અને મૂલ્યોના પ્રચાર પ્રસારની જવાબદારી જનાર્દન બોથે ઉપર આવી સંત શ્રી તુકડોજી મહારાજ કી જય. રાષ્ટ્ર સંત શ્રી તુકડોજી મહારાજ કી જય. ગ્રામ ગીતા એક મહાકાવ્ય છે જે સામાજિક ઉત્થાનનું કેન્દ્રબિંદુ બની ગામડાઓના સર્વાંગી વિકાસની વાત કરે છે, જેમ કે આત્મનિર્ભરતા, એકતા અને સામાજિક સુધાર. મારું માનવું છે કે ગ્રામ ગીતાનો વિચાર એટલે દેશની ઉન્નતિનો વિચાર. એ સામૂહિક કર્મ અને દૈનિક સેવાને આધાર બનાવી પ્રાર્થનાને પરિભાષિત કરે છે. ગ્રામ ગીતાની શિક્ષાથી પ્રભાવિત થઈને જનાર્દન બોથેએ સ્વચ્છતા અભિયાન, નશામુક્તિ અભિયાન તેમજ પર્યાવરણ સંરક્ષણની પહેલ કરી. તેમણે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા 850થી વધુ મહિલા જૂથનું સમર્થન પણ કર્યું. 1972માં જનાર્દન બોથેએ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ શિક્ષા સંસ્થાનની સ્થાપના કરી, જેના અંતર્ગત આદિવાસી ક્ષેત્રોમાં 11 રહેણાંક શાળા અને છાત્રાવાસ સ્થાપવામાં આવ્યા. આ સંસ્થાનોએ હજારો વંચિત છાત્રોને શિક્ષણની મુખ્ય ધારાથી જોડ્યા છે. વિદ્યાર્થી મહારાષ્ટ્ર જેમાં મહારાષ્ટ્રના આદિવાસી બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવતા જોઈ ખૂબ જ સમાધાન મળે છે. જનાર્દન બોથેના પદ્મશ્રી સન્માનથી ફક્ત વ્યક્તિગત ઓળખ નહીં, પણ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજના વારસાને પણ પ્રોત્સાહન મળ્યું છે. શ્રી જનાર્દન બાપુરાવ બોથે, પદ્મશ્રી 2026. એમને અમારા કોટી કોટી નમન.